મિત્રો, એક બહુ સરસ મજાની તમને વાત કરું. જો આ વાત સમજાય ને તો ઘણું બધું સમજાઈ જાય એમ છે. આપણે ત્યાં ચોઘડિયા છે. હું અઘરી વાતો બને એટલી સરળ કરીને તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કરીશ. ચોઘડિયા છે અને ચોઘડિયાને આધારે આપણે નિર્ણયો લેતા હોઈએ. એ ચોઘડિયાની સંખ્યા છે ને 7 છે. 7. આમ તમે જોવા જાઓ તો દોઢ કલાકનું એક એટલે 8 ચોઘડિયા થાય. એટલે ચોઘડિયાની ગણતરી કરશો તો સંખ્યા 8 હશે, પણ નામ જોશો તો 7 જ હશે. એવું કેમ થાય છે? હવે આજનો કાર્યક્રમ પૂરો થાય પછી કેલેન્ડરમાં બરોબર નજર નાખજો. જે ચોઘડિયું પહેલું હોય ને એ જ ચોઘડિયું સૌથી છેલ્લે રિપીટ થશે પાછું. 7 જ છે પણ 8 કરવા માટે કરવાનું શું? પહેલું શુભ તો છેલ્લે પાછું શુભ આવશે. પહેલું કાળ તો છેલ્લે પાછું કાળ આવશે. આ ચોઘડિયાની ગોઠવણ આપણને એવું બતાવે છે કે જેવી તમારી શરૂઆત હશે ને અંત તમારો એવો જ હશે. શરૂઆત શુભ, અંત શુભ, અને શરૂઆત કાળ તો અંત કાળ. સાહેબ, બીજી બાબત બહુ સરસ કે છે વિદ્યાર્થી મિત્રો. આ 7 ચોઘડિયા આપણા ઋષિ મુનિઓએ કેટલો સરસ મજાનો સંદેશ આના દ્વારા પણ આપણને આપ્યો છે. આ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે. તટસ્થ, ન્યુટ્રલ. એ સારું નથી, એ ખરાબ નથી, તટસ્થ છે. અને એનું નામ છે ચલ. ચલ ચોઘડિયું છે ને એ તટસ્થ છે. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં સરસ ગોઠવી દીધા છે. શુભ, લાભ અને અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે. ઉદ્વેગ, રોગ અને કાળ. હવે જરા વિચારજો સાહેબ, આ ચોઘડિયા દ્વારા આપણા ઋષિ મુનિઓએ સંદેશો આપે છે કે આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ છે. એ સારી પણ નથી, એ ખરાબ પણ નથી, એ હોશિયાર પણ નથી, એ ડફોડ પણ નથી. તટસ્થ છે, ન્યુટ્રલ છે દરેકે દરેક વ્યક્તિ. પણ એની આસપાસની વ્યક્તિ કેવી આવે છે ને, એની આસપાસની વ્યક્તિ અને વાતાવરણ કેવું છે એના આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. મિત્રો, આ બાબત ઉપર બરોબર વિચાર કરજો કે તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો જો ઉન્નત હશે, ઉચ્ચ કક્ષાના હશે, તો એટલું યાદ રાખજો તમારા જીવનમાં બધું શુભ બનશે. શુભ, સારું જ બનશે આ વ્યક્તિઓને કારણે. અને શુભ બને એટલે તમને એના લાભ મળવાના શરૂ થાય. અલગ અલગ તમને શૈક્ષણિક લાભ મળશે, તમને આર્થિક લાભ મળશે, તમને સામાજિક લાભ મળશે, બધા લાભ મળશે. અને છેલ્લે અમૃત. અમૃતનો મતલબ થાય કાયમ માટે લોકો તમને યાદ કરે. પણ જો તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો હલકા આવ્યા ને તો ઉદ્વેગ શરૂ થશે. ઉદ્વેગ એટલે અશાંતિ. ઉદ્વેગ શરૂ થાય અને ઉદ્વેગ આવે એટલે રોગ આવે, શારીરિક, માનસિક તમામ પ્રકારના. અને રોગ પછી કાળ, વ્યક્તિ ખતમ થઈ જાય. મારે અમૃત તરફ જવું છે કે કાળ તરફ જવું છે એનો આધાર મારી આજુબાજુ કોણ છે ને એના પર છે. એટલે હનુમાનજીએ જેમ પોતાની બાજુમાં જામવંતજીને રાખ્યા એમ જામવંત જેવી વ્યક્તિઓ રાખજો કે જે તમને હકારાત્મકતા આપે. તમારા વિચારો એવા હોય એ સમજજો. હું તમને એક પ્રશ્ન પૂછું. જેટલા વિદ્યાર્થીઓ અહીંયા છે બધા, આમ તો વિદ્યાર્થી નહીં, તમામને પ્રશ્ન. જેટલા મિત્રો પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરીને પીતા હોય, તમારી ઘરે ઇવન અહીંયા જ્યાં પાણીને પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય, પછી પાણી પીવામાં આવતું હોય, એવું કેટલાને ત્યાં થતું હશે? ચોખ્ખું એટલે સમજી રાખજો કે એને ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરતા હોય તોય ભલે, એને કદાચ માની લો કે ગરણી દ્વારા ચોખ્ખું કરતા હોય તોય ભલે, ઉકાળીને ચોખ્ખું કરતા હોય તોય ભલે, પદ્ધતિ કોઈ પણ હોઈ શકે. પણ પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય એવું કેટલાને ત્યાં થાય છે? જરા હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. ચલો, કેટલાને ત્યાં થાય છે? નાની એવી એક એક્સરસાઇઝ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બધાના હાથ ઊંચા જ હોય કારણ કે બધાને ત્યાં પાણી ચોખ્ખું કરીને જ પીવાતું હોય. હવે સાંભળજો જે મારે કેવું છે તે. આપણે પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કેમ કરીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે. આપણને ખબર છે અને એટલે આપણે પાણીને ચોખ્ખું કરીને પીએ છીએ. મારે એ કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે જો ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ આપણને ખબર છે, તો ગંદા વિચાર પીવાથી મારું મન બગડે ને મારું જીવન બગડે એ ખબર કેમ નથી? કોઈ ફિલ્ટર જ નહીં. તમે જોજો, વિચારોમાં કોઈ ફિલ્ટર મૂક્યું જ નથી. જેવા વિચાર આવે એવા આવવા જ દો. કોઈ ફિલ્ટર જ નહીં. પાણીમાં ફિલ્ટર મૂકીએ, વિચારોમાં કોઈ ફિલ્ટર નથી મૂક્યું અને એને કારણે તકલીફ છે.
હનુમાનજીની સફળતાની યાત્રાનો આ પહેલો પડાવ આપણને સૌને સંદેશો આપે છે કે પ્રત્યેક વ્યક્તિની અંદર એ હનુમંત શક્તિ તો છે જ, માત્ર કરવાનું છે એટલું કે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક રહે, જામવન જેવા રહે, કે જેથી કરીને હું પણ હનુમાનજીની જેમ સફળતારૂપી સીતા સુધી પહોંચી શકું. બીજી વાત, હવે હનુમાનજીએ ત્યાંથી કૂદકો માર્યો, નક્કી કરી લીધું કે હું જઈશ. પછી હનુમાનજીએ કૂદકો માર્યો. હનુમાનજી સમુદ્ર ઉપરથી ઉડતા ઉડતા જાય છે અને બરાબર એ વખતે સમુદ્રમાં રહેતો એક પર્વત, જે સમુદ્રની અંદર રહેતો હતો, આ તમે સાંભળ્યું હશે અથવા રામાયણમાં જોયું હશે, એનું નામ હતું મૈનાક. મૈનાક નામનો પર્વત સમુદ્રમાંથી બહાર આવે છે. આકાશ માર્ગે હનુમાનજી ઉડતા ઉડતા જાય છે. એને સંબોધીને આ મૈનાક પર્વત એવું કહે છે કે તમે સીતાજીની શોધ માટે જાઓ છો, મને ખબર છે, પણ તમને થાક લાગ્યો છે. એક કામ કરો, થોડો સમય માટે તમે અહીંયા આવો. અહીંયા આવો, તમારા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું છે, સ્નાન કરો. સેવકો તૈયાર રાખ્યા છે, તમને સરસ પગચંપી કરી આપશે, માલિશ કરી આપશે. તમારા માટે ભોજન તૈયાર રાખ્યું છે, તમે થોડું ભોજન ગ્રહણ કરો. પથારી પણ પાથરીને રાખી છે, થોડો આરામ કરો, ફ્રેશ થઈ જાઓ, પછી તમે જજો. અને એ વખતે હનુમાનજી મહારાજ આ મૈનાક પર્વતને એવું કહે છે કે જો તું જે ઈરાદાથી આવ્યો હોય તે, પણ મારા જીવનનું લક્ષ્ય માં સીતા સુધી પહોંચવાનું છે, અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એક ક્ષણનો પણ વિલંબ થાય ને એ મને બિલકુલ પરવડે તેમ નથી, એટલે હું અહીંયા રોકાઈ શકું તેમ નથી. એમ કરી નીચે આવી અને સેજ આમ હાથ અડાડી હનુમાનજી જતા રહ્યા. સાહેબ, બહુ સામાન્ય ઘટના લાગે, પણ આપણને બહુ જ મોટો સંદેશો આપી જાય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લક્ષ્યરૂપી સીતા સુધી પહોંચવા માટે, પોતાના ધ્યેયરૂપી સીતા સુધી પહોંચવા માટે કૂદકો લગાવે ને, એટલે સૌથી પહેલું જો કોઈ બહાર આવે તો આ લાલચરૂપી મૈનાક છે. લાલચરૂપી મૈનાક એ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા ના દે. લાલચ અલગ અલગ પ્રકારની, જે તમને રોકે, તમને ત્યાં સુધી જવા જ ના દે. જો ખરેખર સફળ થવું હોય તો આપણી જાતને એવા કેટલાક મૈનાકોથી તમારે દૂર લઈ જવી પડશે. એવા મૈનાકોથી તમારી જાતને દૂર રાખવી પડશે. અને એવા મૈનાક કયા, એ પણ મારે તમને કહેવું છે. મિત્રો, કેટલાય વક્તાઓ હશે કે જે યુવાનોને ગમે એવી વાત કરતા હશે, પણ હું યુવાનોને જરૂરી હોય ને એવી વાત કરું છું. તમને માત્ર ગલગલિયા કરાવવામાં મને ગમતું નથી. જે જરૂરી હોય એ હું કહીશ. કેટલીક કડવી વાતો હશે, પણ હું તમને કહીશ, તમારા હિત માટે કહીશ, તમારી સફળતા માટે કહીશ, તમારી કારકિર્દીમાં શ્રેષ્ઠતમ કક્ષાએ પહોંચવા માટે કહીશ. સાહેબ, કેટલાક મૈનાકો જેનાથી મારે મારી જાતને દૂર રાખવી પડે, એ પૈકીનો સૌથી પહેલો મૈનાક હોય ને તો એ છે આપણો મોબાઈલ ફોન. હવે અહીંથી કેટલીક વાતો સમજજો. સાહેબ, મોબાઈલ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે એનો કેવો ઉપયોગ કરી શકો છો તમારા પર આધારિત છે. કવિ નાનાલાલની એક બહુ સરસ મજાની પંક્તિ છે, દેનારો તો દે, બે નયનો જ માત્ર, શું દેખવું તે કથવા ન પાત્ર. પરમાત્મા તો બે આંખ આપી દે, પણ એ બે આંખથી શું જોવું એ તો દરેકે દરેક વ્યક્તિએ વિચારવાનું છે. સાહેબ, આ મોબાઈલ એટલો ખતરનાક છે ને કે જો તમે એનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા તો તમારી જિંદગીને બરબાદ કરી દેશે. આ નરી વાસ્તવિકતા છે. મારા શબ્દો કદાચ તમને નહીં સમજાય, પણ જો તમે એનો યોગ્ય ઉપયોગ, હું શબ્દ વાપરું છું યોગ્ય ઉપયોગ નહીં કરી શક્યા તો તમારી જિંદગીને બરબાદ કરી દેશે.